નમસ્કાર બેટા. આજે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાના આપણા વિભાગ 3 ભાષાના વર્ગમાં આપનું સ્વાગત કરું છું. આશા રાખું છું કે આજે હું તમને જે વાત કરીશ એ તમે બરાબર ધ્યાનથી સાંભળશો. ભાષા વિભાગની અંદર 4 પેરેગ્રાફ પૂછાતા હોય છે અને દરેક પેરેગ્રાફની અંદર ફકરાની અંદર 5 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. 20 પ્રશ્નો પૂછાશે જેના 25 માર્ક હશે, જેની અંદરથી આપણે 25માંથી 25 માર્ક આવે એ રીતની તૈયારી કરવી પડશે. તો એ કેવી રીતે? તો કોઈ પણ ફકરો હોય એ ફકરાને બરાબર ધ્યાનથી વાંચવો, તેને સમજવો, તેના અર્થનું ગ્રહણ કરવું. આ બધું થશે ત્યારે તમે પ્રશ્નોનો સાચો જવાબ આપી શકશો. તો આજે અગાઉના વિડીયોની અંદર તમે ફકરા નંબર 1 થી 4 એ 2 ભાગના વિડીયોઝ તમે જોઈ લીધા હશે. આજે આપણે ફકરા નંબર 5 અને 6 નો અભ્યાસ કરીશું. આશા રાખું છું કે દરેક મિત્ર પાસે આપણી નવનીત પ્રકાશનની બુક કદાચ હશે જ, ક્યાંક અન્ય પ્રકાશનની પણ હોય તો પણ વાંધો નહીં. તમે બરાબર ધ્યાનથી વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જ જશે. તો શરૂ કરીશું આજનો આપણો વિડીયો. ફકરા નંબર 5 જેનું આપણે બિલકુલ શાંતિથી અને આરો અવરોહપૂર્વક વાંચન કરીશું. સૌથી પહેલા કોઈ પણ ફકરો જ્યારે વાંચન કરો ત્યારે બિલકુલ શાંતિ જાળવી પ્રશ્નોને ધ્યાનમાં રાખી તેનું વાંચન કરવું. તો આપણે શરૂઆત કરીએ. ચાવવાના ગુંદર એટલે કે ચ્યુંગમ એટલે આપણે જે ઘણી વખતે ખાતા હોઈએ છીએ, ની શોધ મેક્સિકોના જંગલમાં માયન લોકોએ 1000 વર્ષ પહેલા કરી હતી. તેમણે જોયું કે એક સૈપોડિલાના ઝાડ એટલે કે વૃક્ષથી કોઈ પ્રવાહી પદાર્થ વહી રહ્યું છે. જ્યારે તે બહાર નીકળતું ઘટ થઈ જતું હતું. તેઓ આને ચિકલ કહેતા હતા, જે ચૂસી શકાતું હતું અને સ્વાદિષ્ટ હતું. આજે પણ ચિકલેરો એટલે કે કહેવાતા મજૂરો આનો સંગ્રહ કરે છે. ચિકલને એમાંનું પાણી દૂર કરવા ઉકાળવામાં આવે છે. આ પછી તેના મોટા ટુકડા લગભગ 30 પાઉન્ડ પ્રત્યેક અથવા 14 કિલોગ્રામ પ્રત્યેકના કરવામાં આવે છે. આ ટુકડાઓને ગુંદરની ફેક્ટરીમાં મોકલવામાં આવે છે. ત્યાં આને ગળ્યા, પોચા એટલે કે નરમ, સુગંધિત અને રંગીન બનાવવા માટે અનેક વસ્તુઓ સાથે ભેળવવામાં આવે છે. ફકરાનું વાંચન કર્યા પછી હવે જ્યારે આપણે આગળ વધીએ ત્યારે પ્રશ્નોના જવાબ એક પછી એક આપણે જોઈશું. તો સૌથી પહેલો પ્રશ્ન, પ્રશ્ન નંબર 1. ખાલી જગ્યા એ ચૂસવાવાળા ગુંદરની શોધ કરી હતી. કોણે શોધ કરી હતી? તો આપણે પેરેગ્રાફની અંદર જોયું કે માયન લોકો, પેરેગ્રાફમાં સૌથી પ્રથમ લીટીની અંદર મેક્સિકોના જંગલમાં માયન લોકોએ 1000 વર્ષ પહેલા એની શોધ કરી હતી. તો પ્રથમ પ્રશ્નનો જવાબ શું આવશે? માયન. પ્રશ્ન નંબર 2. ખાલી જગ્યા એ મજૂર હોય છે જેઓ ચિકલ ભેગી કરે છે. તો પેરેગ્રાફની અંદર આ વાક્ય ક્યાં આપેલું છે? તો જો અહીં લખેલું કહેવાતા મજૂરો. તો કહેવાતા મજૂરો તો કોણ? આજે પણ ચિકલેરો કહેવાતા મજૂરો આનો સંગ્રહ કરે છે. આપણા પ્રશ્ન નંબર 2 નો જવાબ આપણને મળી ગયો. તો કોણ? ચિકલેરો. જવાબ નંબર સી. પ્રશ્ન નંબર 3. ચિકલના મોટા ટુકડા ક્યાં મોકલવામાં આવે છે? તો આપણે પેરેગ્રાફ વાંચ્યો તો એમાં જોઈએ, આ ટુકડાઓને ગુંદરની ફેક્ટરીમાં મોકલવામાં આવે છે. અંડરલાઈન લગાવી. તો એ જ વસ્તુ અહીં પ્રશ્ન નંબર 3 ની અંદર ક્યાં જોવા મળે છે?
તો વિકલ્પ નંબર બી ની અંદર ગુંદરની ફેક્ટરીમાં. પ્રશ્ન નંબર 4, ચિકલમાં ઘણા બધા પદાર્થ આ બધું કરવા માટે ભેળવવામાં આવે છે, સિવાય ખાલી જગ્યા માટે. આ બધું કરવા એટલે શું? શેના માટે? તો નીચેના માટે: નરમ બનાવવા માટે, સુગંધિત બનાવવા માટે, ઘટ કરવા, અને ડી ગળ્યું બનાવવા. તો શું કરવા માટે બીજા પદાર્થો ભેળવવામાં આવે છે? સિવાય. કોના સિવાય? તો આની અંદર 3 જવાબ એવા છે જે કરવા માટે કંઈક ભેળવવામાં આવે છે, પરંતુ એક એ ઓટોમેટિક કુદરતી જ થઈ જાય છે. તો આપણે જોઈએ પેરેગ્રાફની અંદર, આને ગળ્યા, પોચા, નરમ, સુગંધિત અને રંગીત બનાવવા માટે અનેક વસ્તુઓ સાથે ભેળવવામાં આવે છે, પરંતુ આપણે ઉપર વાંચ્યું તે બહાર નીકળતું એટલે ઘટ થઈ જતું હતું. એટલે ઘટ થઈ જવું એ કુદરતી પ્રક્રિયા છે. તો પ્રશ્ન નંબર 4 ની અંદર આપણે જોઈએ તો ઘટ થઈ જવું એટલે કે ચિકલમાં ઘણા બધા પદાર્થ આ બધું કરવા માટે ભેળવવામાં આવે છે, સિવાય ઘટ કરવા માટે. જવાબ શું આવશે? ઘટ કરવા માટે. આગળ વાક્ય, પ્રશ્ન નંબર 5, આ ફકરા માટે યોગ્ય શીર્ષક કયું છે? ભાઈ, ગુંદર, ચિકલેરો, ચિકલેરોની વાર્તા કે ચિંગમની વાર્તા. તો આ બધું જ આપણને જે શીખવ્યું, ભાઈ આપણને જે માહિતી આપી એ શેના માટે આપી? એવા ગુંદર વિશે કે જેના અંદરથી ચિંગમ બને છે, જેના અંદરથી ચિંગમ બને છે. માટે આખી સમગ્ર વાર્તા શેની છે? તો ચિંગમની વાર્તા. ઓકે, આ ફકરાની અંદર તમને ક્લિયર ખબર પડી ગઈ હશે. કોઈ પણ ફકરો શાંતિથી વાંચશો એટલે પ્રશ્નોના આધારે એના સરળતાથી જવાબ મેળવી શકાય છે. હવે આગળ વધીએ. પેરેગ્રાફ નંબર 6, ભારત જાત્રાળુ અને તીર્થયાત્રાઓનો દેશ છે. બરાબર, વાક્યની સાથે સાથે ફકરાને આપણે સમજતા જ રહીએ. ભારતના દેશોના લોકો કેવા છે? જાત્રાળુ અને તીર્થયાત્રાઓનો દેશ છે. ભારતમાં ઘણા બધા તીર્થ સ્થાનો આવેલા છે. આ પવિત્ર સ્થળો પર્વત પર હોય અથવા મેદાનમાં, સામાન્ય રીતે નદીઓના કિનારા પર અથવા સમુદ્ર તટ પર સ્થિત હોય છે. એટલે કે પવિત્ર સ્થાનો જનરલી આપણા મંદિરો ક્યાં હોય છે? ભાઈ, તો માતાજીના મંદિર હંમેશા પર્વત ઉપર હોય છે, અને સામાન્ય રીતે નદીઓના કિનારે. દાખલા તરીકે ગોમતી નદીના કિનારે, ત્રંબકેશ્વર, એવી રીતે કોઈ પણ સ્થળ નદી કિનારા ઉપર, માનો કે મહાદેવનું મંદિર અહીંયા આપણે નજીકના સ્થળોમાં આપણે ગણીએ તો સપ્તેશ્વર, નર્મદેશ્વર, એના કિનારે ઘણા બધા મંદિરો આવેલા છે. અથવા સમુદ્ર તટ પર જોઈએ તો સોમનાથ, રામેશ્વર, આ બધા સમુદ્ર તટ પર સ્થિત મંદિરો છે. આ તીર્થ સ્થાનો પર જવાવાળા ફક્ત ધાર્મિક લોકો જ નથી હોતા, એટલે કે ધર્મની અંદર માનનારા જ નથી હોતા, પરંતુ પૂરા ભારતથી અને પરદેશથી પર્યટકો અને પ્રેક્ષણીય સ્થળો જોનારા લોકો અહીં આવે છે. એટલે કે પર્યટકો એટલે કે ફરવાવાળા, કંઈક નવું જાણવાવાળા, પોતાની જિજ્ઞાસા શાંત કરવા માટે. આપણે ઘણી વખત એમ કે ભાઈ અહીંયા બહુ સરસ મજાની જગ્યાએ સરસ મજાનું બન્યું છે, તો આપણે એવું પ્લાનિંગ કરી દઈએ કે રવિવારે મમ્મી પપ્પાની સાથે ત્યાં જઈને ફરીએ. એટલે કે ઉત્સુકતા આપણામાં હોય છે. જ્યાં પણ 2 અથવા વધુ નદીઓ મળે છે, તીર્થયાત્રી ત્યાં સ્નાન અને પૂજા કરે છે, કેમ કે તે સ્થાનને પવિત્ર માનવામાં આવે છે. જ્યાં 2 અથવા વધુ નદીઓ મળે છે, એટલે કે નદીઓનો સંગમ થાય છે, તે સ્થળે લોકો સ્નાન અને પૂજા કરે છે. ત્યાં મેળા પણ ભરાતા હોય છે. કેમ? કેમ કે આ સ્થાનને પવિત્ર માનવામાં આવે છે. પવિત્ર એટલે કે આપણને પુણ્ય આપનારું. આવું જ એક સ્થળ હરિદ્વાર છે, જે ગંગા નદીના તટ કિનારા પર સ્થિત છે. તટ એટલે કે કિનારો. ગંગા નદીના કિનારે હરિદ્વાર, ત્યાં પણ સરસ મજાના સ્થળ ઉપર મહાદેવજીના ઘણા બધા મંદિર આવેલા છે. તો ફકરાને આપણે બરાબર સમજી ચૂક્યા. હવે પ્રશ્નોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, પવિત્ર સ્થળો પર જવાવાળા લોકો ધાર્મિક, પ્રેક્ષણીય સ્થળો જોનારા અને ખાલી જગ્યા હોય છે.
તો બાળકો હોય, પર્યટકો હોય, વેપારીઓ હોય કે સમુદ્ર યાત્રીઓ. તો અહીં અગાઉ આપણે પેરેગ્રાફની અંદર શીખી ગયા કે લોકો ઉત્સુકતાવશ લોકો નવું જાણવા માટે એટલે કે પર્યટકો પણ ત્યાં આવતા હોય છે. પર્યટકો એટલે કે ફરવાવાળા, દેશ વિદેશમાંથી જે બધા આવે એને પર્યટકો આપણે કહેવાય છે. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયો શબ્દ સામાન્ય રીતે સમાનાર્થક, સમાન અર્થ એટલે કે જેનો અર્થ સમાન થતો હોય એવું? તો મોટે ભાગે શબ્દ કયો આવશે? મોટે ભાગે. એનો મતલબ કે ઘણું ખરું, ઘણી વખત, સાર્વજનિક રૂપથી, કોઈ વાર અને પરિણામ સ્વરૂપે એ એના અર્થ થતા નથી. માટે આપણે વિકલ્પ એ એનો સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 3, તે સ્થાનને પવિત્ર માનવામાં આવે છે જ્યાં 2 યા વધુ નદીઓ મળે છે. આ વાક્યમાં પવિત્ર શબ્દનો વિરોધી શબ્દ આપો. વિરોધી એટલે કે એનાથી વિરુદ્ધ. ઉપર તો નીચે, આગળ તો પાછળ, તો પવિત્ર તો અપવિત્ર. શું છે? અપવિત્ર શબ્દ. પરંતુ વિકલ્પમાં અપવિત્ર આપેલો છે ભાઈ, નથી આપ્યો. તો એના જેવો બીજો કયો? તો ઈશ્વરીય, ધાર્મિક, અપાવન કે ઉદાર. તો અપાવન શબ્દ. કયો? અપાવન શબ્દ એનો વિરોધી શબ્દ થશે. પવિત્ર તો અપાવન, અપાવન એટલે કે અપવિત્ર. ઓકે, આગળ વધીએ. પ્રશ્ન નંબર 4, લોકો ગંગા નદીમાં સ્નાન અને પૂજા માટે આવે છે. કેમ કે તેનું જળ, ગંગા નદીનું જળ કેવું છે? પવિત્ર, સાફ અને સ્વચ્છ, શીતળ કે સ્વાસ્થ્યવર્ધક? તો ગંગા નદીનું જળ પવિત્ર માનવામાં આવે છે. કેમ? કારણ કે એવું કહેવાય છે કે ગંગા નદીની ઉત્પત્તિ ભગવાન શિવની જટામાંથી થાય છે અને ગંગા માતા પોતે પવિત્ર છે, માટે એમનું જળ પણ પવિત્ર છે. આગળ પ્રશ્ન નંબર 5, લોકો તીર્થયાત્રા પર જાય છે કારણ કે તે ખાલી જગ્યા હોય છે. તો લોકો તીર્થયાત્રા પર, તીર્થ કેમ? લોકો જોવા માટે ઉત્સુક હોય છે, ધાર્મિક હોય છે, સંશોધક હોય છે કે ઘરડા હોય છે? તો આપણે નીચેથી જવાબ ચાલુ કરી. ઘરડા લોકો તીર્થયાત્રા માટે જાય, પરંતુ એ એમની આસ્થા એટલે કે ધાર્મિક લાગણીના કારણે, એટલે કે ધાર્મિક લોકો પણ જાય, ઘરડા લોકો. શોધખોળ કરનાર એ પણ જાય, પરંતુ ઉત્સુક વ્યક્તિ એ નવું નવું જાણવા માટે જાય, માત્ર ફરવા માટે જાય. તો લોકો તીર્થયાત્રા પર જાય છે કારણ કે તે ધાર્મિક છે માટે નહીં, ઘરડા છે માટે નહીં, સંશોધક છે માટે નહીં, પરંતુ ઉત્સુક છે, નવું નવું જાણવા માટે ઉત્સુક છે, માટે એ લોકો તીર્થયાત્રા પર જતા હોય છે. તો તમને આ બંને પેરેગ્રાફની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. તો દરેકે બેટા ફકરા નંબર 5 અને 6 ની અંદર આપણે અભ્યાસ કર્યો. તમને સમજમાં આવી ગયું હશે કે કેવી રીતે પ્રશ્નોના જવાબ ફકરાની અંદર જ આપેલા હોય છે અને તેમાંથી કેવી રીતે શોધી અને સાચો જવાબ મેળવી શકાય. અહીં પણ એ વસ્તુ યાદ રાખવાની કે વધારાના જે વિકલ્પિક જવાબ છે એ કટ કરશો એટલે ઓટોમેટિક સાચો જવાબ મળશે, પરંતુ ફકરાની અંદર બરાબર સમજી વિચારી અને અર્થગ્રહણ કર્યા પછી જવાબ આપવો. ઓકે, તો ચાલો ત્યારે 5 અને 6 નો વિડીયો ફકરાના બરાબર જોજો, પૂરેપૂરો જોજો, તમારા અન્ય મિત્રો વચ્ચે શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું. આવજો.